માનવી ચંદ્ર પર પહોંચી ગયો, એવરેસ્ટ પણ સર કરી લીધું, પરંતુ શું તમે જાણો છો કે કૈલાશ પર્વત આજે પણ અછૂતો કેમ છે? તિબેટમાં આવેલું આ પવિત્ર શિખર માત્ર ઊંચાઈ માટે નહીં, પરંતુ તેની રહસ્યમયતા અને ધાર્મિક મહત્વ માટે પણ દુનિયાભરમાં ચર્ચામાં છે. આખરે કૈલાશ પર કોઈ ચડી કેમ શક્યું નથી? જાણીએ આ રહસ્ય. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. કૈલાશ પર્વત એવરેસ્ટ કરતા આશરે 2000 મીટર નાનો છે, છતાં આજે પણ અજેય છે. ભૂતકાળમાં અહીં ચડવાના પ્રયાસો થયા હતા, પરંતુ સફળતા મળી ન હતી. વિશ્વના મહાન પર્વતારોહક રાઇનહોલ્ડ મેસનરને પણ કૈલાશ પર ચડવાની પરવાનગી મળી હતી, છતાં તેમણે ઇનકાર કર્યો હતો. કૈલાશ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કૈલાશની ઊંચાઈ, કઠિન હવામાન અને ઓક્સિજનની કમી પડકારરૂપ છે. પર્વતની આસપાસ સમય ઝડપથી પસાર થવો, નખવાળ ઝડપથી વધવા, આના જેવી અનેક વાતો પ્રચલિત છે, પરંતુ તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. હાલમાં કૈલાશ પર ચઢાઈ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કદાચ એટલે જ કૈલાશ આજે પણ પવિત્ર, શાંત અને અછૂતો રહ્યો છે. કૈલાશ પર્વતનું રહસ્ય આજે પણ સંપૂર્ણપણે ઉકેલાયું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે: કેટલાક શિખરો જીતવા માટે નહીં, પરંતુ તેમની સામે શ્રદ્ધાથી શીશ ઝુકાવવા માટે હોય છે. આવા જ રસપ્રદ એપિસોડ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.